જો પાઠ 13 છે આપણો સંસાધનોનું જતન અને સંરક્ષણ. પહેલા જોઈ લઈએ સંસાધન એટલે શું. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહે છે. જે આપણને પૃથ્વી પરથી મળે છે અને જે આપણા માટે ઉપયોગી છે એવા બધા જ કુદરતી પદાર્થને શું કહેવાય? સંસાધન. એમાં હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. વ્યાખ્યા પૂછાય છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં પણ છે એટલે ધ્યાન ચોપડીમાં રાખો. કુદરતી સંસાધન કયા કયા? તો હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજ. આટલા કુદરતી સંસાધન છે. કુદરતી સંસાધન એ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. ખૂબ જ ઉપયોગી છે કરોડરજ્જુ એટલે. માનવીના શરીરમાં જો કરોડરજ્જુ કામ ન કરે તો તમારા શરીરનું એક પણ અવયવ કામ કરે નહીં. મગજ પણ જ્યારે કરોડરજ્જુ ડેમેજ થાય એનું મગજ અને હાથ પગ કશું જ કામ કરે નહીં. એટલે એ કરોડરજ્જુ સમાન છે. એટલું બધું જરૂરી છે સંસાધન. તે લોકોની શક્તિ અને બુદ્ધિના આધાર સ્તંભ, સમૃદ્ધિનો આધાર સ્તંભ છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત છે. જે સાધનો એટલે સાધન જે આપણી પાસે છે, જેનો ઉપયોગ કરીને આપણે સમૃદ્ધ બનીએ છીએ, એ કેવા છે? મર્યાદિત. અને માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એટલે એ મર્યાદિત છે. તે સંસાધનોને વધુને વધુ ઉપયોગી બનાવવા આપણે નવી નવી તકનીકીનો ઉપયોગ કરવો જોઈએ. એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ, વધુમાં વધુ એનો ઉપયોગ થાય. હવે એના પ્રકાર જોઈએ. સંસાધનના પ્રકાર કયા કયા છે? તો સંસાધનો આપણને અનેક રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ, પરિવહન, પ્રવૃત્તિ, તમામ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી થયા છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકેના સંસાધનો આપણને ઉપયોગી છે. ખેતીમાં જે ઉપયોગમાં લેવાય છે, જેનાથી ખેતી આપણે કરીએ છીએ, એ ખોરાક માટે ઉપયોગી છે. પછી ખેતીમાંથી બીજું શું મળે? બળતણ માટે લાકડું મળે ને, બળતણ માટે લાકડું, બરાબર, એ પણ આપણે માટે જરૂરી છે. સંસાધનોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. એક કુદરતી અને બીજું માનવ સંસાધન. આ પૂછાય છે કે સંસાધન કેટલા પ્રકારના છે? તો બે. એક કુદરતી સંસાધન અને એક માનવ નિર્મિત અથવા માનવ સર્જિત. ભૂમિ, જળ, ખનિજ અને જંગલ, આ ચાર એ કુદરતી સંસાધન છે. કયા કયા? ભૂમિ, જળ, હવા અને જંગલ. આ ચારે ચાર ભગવાને, કુદરતી એટલે ભગવાને બનાવેલા, એ સંસાધન છે. અને એ કુદરતી સંસાધનમાં પણ બે પ્રકાર છે. એક જૈવિક અને એક અજૈવિક. કુદરતી જે સંસાધન છે એના કેટલા પ્રકાર છે? બે. એક જૈવિક અને એક અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન, આ ચારે અજૈવિક છે. જ્યારે જંગલ અને પ્રાણી એ જૈવિક છે. જુઓ, હવે જૈવિક એટલે શું અને અજૈવિક એટલે શું? આપણે કીધું કે સંસાધન કેટલા પ્રકારના છે? બે પ્રકારના. કયા કયા? એક કુદરતી અને બીજું માનવ નિર્મિત. માનવ નિર્મિત એટલે માણસે બનાવેલા અને કુદરતી એટલે ભગવાને બનાવેલા. હવે આપણે કુદરતી જોઈએ છે, એમાં પણ બે પ્રકાર છે. કુદરતી સંસાધનના પણ કેટલા પ્રકાર છે? બે. એમાં એક આવે જૈવિક અને બીજું આવે અજૈવિક. હવે જુઓ, જૈવિક કોને કહેવાય અને અજૈવિક કોને કહેવાય? તો આપણે જોયું કે જૈવિક કયા કયા જોયા આપણે? ભૂમિ,
જળ, ખનિજ અને જંગલ એ ચાર છે. એમાં ભૂમિ, હવા, જળ અને જમીન અજૈવિકમાં આવશે. આમાં શું આવશે? ભૂમિ, હવા, જળ અને જમીન. આ ચારે અજૈવિક છે. અને જૈવિકમાં કયા કયા આવે? પ્રાણીઓ અને જંગલો. જો સંસાધનના બે પ્રકાર, એમાં એક કુદરતી અને માનવનિર્મિત. કુદરતીમાં પણ બે પ્રકાર, જૈવિક અને અજૈવિક. તો પહેલા આની વ્યાખ્યા જોઈએ. જૈવિક એટલે એવું કે જે વપરાયા પછી પુનઃ ફરી પેદા થાય. તમે એક વખત જંગલો કાપી નાખો પછી એ ફરી ઉત્પન્ન થાય, ભલે ટાઈમ લાગે 2, 4, 5, 10 જેવી વનસ્પતિ. અમુકને મોટા થતા ઓછો સમય લાગે, અમુક વનસ્પતિને વધારે સમય લાગે. એક વખત તમે જંગલમાંથી ઝાડ કાપી નાખ્યા પછી પાછા 10 વર્ષે તમે ત્યાં ફરી જાઓ તો ઝાડ હોય જ. ઝાડ એની આપમેળે ઉગી જાય છે, બરાબર થઈ જાય. એટલે જૈવિક એટલે જે એક વખત વાપર્યા પછી ફરી વખત બને છે. પ્રાણીઓમાં પણ એવું હોય, એની પ્રજાતિ ઉત્પન્ન થાય, બરોબર. એટલે આ બે એવી વસ્તુ છે કે જે ફરી મળશે, એ જૈવિક છે. જ્યારે અજૈવિક એટલે એક વખત પૂરું થઈ ગયા પછી એ ખૂટી જવાનું છે. પાણી તમે ફરી બનાવી શકો નહીં. વરસાદ આવતો જો બિલકુલ બંધ થઈ જાય તો કેટલા વર્ષો સુધી ચાલે? અમુક લિમિટ જ હોય ને એની, 5, 10, 25, 30 પછી પાણી મળે નહીં. તમે બનાવી શકો ઘરમાં પાણી? 5 વર્ષ પછી પાણી એની જાતે ફરી ઉત્પન્ન થઈ જાય? ના થઈ જાય, હે ને? એ જે છે એ જમીનમાં પણ એવું છે. જમીન જે છે એ જ છે, એમાં ઉમેરો થવાનો નથી. જમીન જાતે બનવાની નથી. એટલે જો હવે એની વ્યાખ્યા જોઈએ. જૈવિક અને અજૈવિક એમાં ભૂમિ, હવા, જળ, જમીન એ બધું અજૈવિક છે. જંગલ અને પ્રાણીઓ જૈવિક છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થા વગેરે માનવ નિર્મિત છે. હવે માનવ નિર્મિતમાં આપણે જોઈએ તો કયું કયું આવે? જે માણસે બનાવેલું છે એ બધું જ માનવ નિર્મિત. ઔદ્યોગિક એકમ શું આવશે આમાં? પછી સ્મારક, ચિત્રકળા અને સામાજિક સંસ્થા. આ બધા જ માનવ નિર્મિત છે. આ બધા જ આપણે શેમાંથી બનાવ્યા? કુદરતે જે સાધનો આપણને આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે બનાવીએ છીએ માનવ નિર્મિત. આપણી બુદ્ધિ કૌશલ્ય એમાં ઉમેરી અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. જો આપણે કુદરતી સંસાધનની વ્યાખ્યા જોઈ, કુદરતી સંસાધનની વ્યાખ્યા શું આવે? તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા એ કુદરતી પદાર્થને કુદરતી સંસાધન કહ્યું. માનવ નિર્મિત સંસાધન કયું? તો એમાં શું આવે કે મનુષ્યમાં રહેલ જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને સ્વાસ્થ્ય એ બધાનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનનું હોવું જરૂરી છે. કુદરતી સંસાધનો જે આપણને ભગવાને આપ્યા છે, કયા? જંગલ, પ્રાણી, ભૂમિ, હવા, જળ. એનો ઉપયોગ ક્યારે થાય? જો માણસમાં બુદ્ધિ હોય તો.
બાકી કંઈ એનો ઉપયોગ થતો નથી. એટલે માનવ સંસાધન હોવું જરૂરી છે. હવે એનું રક્ષણ. કુદરતી સાધનો આપણે જોયા કે કેવા છે, મર્યાદિત. ભગવાને આપણને બધું જ આપ્યું છે પણ મર્યાદિત સંખ્યામાં આપ્યું છે અને માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટ એટલે વસ્તીમાં ક્રમશઃ થતો વધારો. વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે એટલે સંસાધનોનો ઉપયોગ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી જો આપણે નહીં વિચારીએ તો તેના માઠા પરિણામ આપણે ભોગવવા. પાણી ને જમીન જો ખલાસ થઈ જાય તો પછી તકલીફમાં મુકાઈ જવાય. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. ગમે એમ પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. ભવિષ્યની પેઢી માટે આપણે એને બચાવવાનું છે. સંસાધનોનું રક્ષણ એટલે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો પણ કહેવામાં આવે છે. જેમ કે જંગલ અને સૂર્યપ્રકાશ. મેં કીધું ને એને નવીનીકરણીય પણ કહેવાય. જેમ કે જંગલ અને સૂર્યપ્રકાશ. જંગલો એવા છે કે જે એક વખત આપણે કાપી નાખીએ તો ફરી આવે છે. સૂર્યપ્રકાશ પણ રોજ સવારે ફરીથી ઉગે છે. સૂર્યપ્રકાશ રોજ સવારે ફરી ઉપયોગમાં લઈ શકાય પણ તે બનાવી શકાય નહીં. એ કુદરતી છે, એને આપણે બનાવી શકીએ નહીં. તે અવનવીકરણ સાધનો કહેવામાં આવે છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ અને કોલસો, જે આપણે બનાવી શકતા નથી. ભગવાને આપ્યું છે એટલું ને એટલું જ છે, એટલાનો જ વપરાશ કરવાનો છે. હવે સંસાધનોના પ્રકાર જોઈએ. ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ બધા જ સંસાધનોના પ્રકાર છે. એમાં પહેલું જુઓ, જમીન સંસાધન. જમીનનું નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જેના પર આપણે રહીએ છીએ અને જે ખેતરમાં ખેતી કરીએ છીએ, વનસ્પતિ ઉગાડીને ઉપયોગમાં લઈએ છીએ, તેને આપણે જમીન કહીએ છીએ. જમીન એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રંગોલિત કહે છે. રંગોલિત કોને કહે છે? તો ખડકના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ એ બધું અજૈવિક છે અને એમાં જૈવિક છે તેને રંગોલિત કહે છે. જેમાં હવા અને પાણી ભળી જાય તો પછી એ જમીન બની જાય છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તાના પ્રકાર ઉપર છે. કયા દેશની ખેતી ફળદ્રુપ છે? તો જે તે દેશની જમીન ફળદ્રુપ હોય તો એ દેશની ખેતી પણ કેવી હોય? ફળદ્રુપ. કારણ કે સારી જમીનમાં ખેતી પણ સારી થાય. જમીનના પ્રકાર જોઈ લો તો 8 પ્રકાર છે. કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. પ્રશ્નમાં પૂછાય છે કયા કયા 8? કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની. 8 પ્રકારની જમીન છે. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા. જમીન ધોવાઈ જાય છે, ફળદ્રુપ જમીન જો ધોવાઈ જાય તો પછી એમાં સારી ખેતી થાય નહીં. એટલે અને જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે? તો એક પાણી દ્વારા અને એક હવા દ્વારા. અતિશય વરસાદ આવે ત્યારે એ પાણી સાથે જમીન ધોવાઈ જાય છે
અને અતિશય પવન આવે ત્યારે એમાં પણ જમીનના બધા કણો ઉડી જાય છે હવાની સાથે, એટલે એ પણ જમીનનું ધોવાણ કહેવાય. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થઈ જાય છે. આથી એ ધોવાણને આપણે અટકાવવું જોઈએ. હવે એના ઉપાય એ અટકાવી કેવી રીતે શકાય? તો પડતર જમીનમાં વૃક્ષો ઉગાડવાના, એટલે ના એને વરસાદનો માર પડે કે ના પવનનો માર પડે, હે ને. વૃક્ષો ઉગાડેલા હોય તો જમીન વરસાદથી ધોવાઈ જાય નહીં, કારણ કે જ્યાં જ્યાં થડ આવી જાય ત્યાં એ જમીન શું થાય? અટકી જાય કે એટલે ધોવાય નહીં. પછી બીજું છે, જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરાય. આડબંધ બાંધવા જોઈએ અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ચરાણ પ્રવૃત્તિ એટલે જે ચરાઈ જાય ને પાણી સાથે અને હવા સાથે, એનું નિયંત્રણ કરવું જોઈએ. બીજું છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષ ઉછેરવા. ભૂમિ એટલે પણ જમીન અને સંરક્ષણ એટલે એની જાળવણી કરવી. તો શું કરવા? જાળવણી કરવા શું કરવાનું? તો એનું ધોવાણ પહેલાં તો અટકાવવાનું. ધોવાણ અટકાવી નદીના કોતર અને પહાડી ઢોળાવ પર વૃક્ષ ઉછેરી દેવાના, એટલે ધોવાણ થાય નહીં. રણની નજીકના ક્ષેત્રમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડી દેવી. વૃક્ષો ઉગાડી દેવાય એટલે ધોવાય નહીં. અનિયંત્રિત ચરાણને અટકાવી ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરી સૌએ સાથે મળી આમાં સહિયારા પ્રયત્ન કરવા જોઈએ. બધા ભેગા મળીને જો ઝાડ આપણે ઉગાડીએ તો સહિયારા પ્રયત્નથી આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ. પછી બીજું છે જળ સંસાધન, એટલે કે પાણી. પાણીનું કેવી રીતે રક્ષણ કરી શકાય? પૃથ્વી પર પીવાલાયક પાણી 3% જ છે. સૌથી વધુ દરિયા કિનારો ભારતમાં છે, હા, પણ એ દરિયાનું પાણી પીવાલાયક નથી. ઉપયોગમાં લઈ શકાય એવું પાણી કેટલું છે? ફક્ત 3%. પૃથ્વીનો 3જો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. કુદરતી પાણી એ કુદરત થકી મળેલી આપણને અનમોલ ભેટ છે અને જળ એ જ જીવન છે અને પાણી એ જ જીવન છે. આપણે 2 દિવસ કદાચ ખાધા વગર અનાજ વગર ચલાવી શકીએ, પણ પાણી વગર ચાલે નહીં. એટલે જળ એ જીવન છે. જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગ ને ખેતી માટે જળ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનમાં મહાસાગર, ઉપસાગર, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. ક્યાંથી મળે પાણી આપણને? તો મહાસાગર, ઉપસાગર, નદી, સરોવર વગેરે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. જમીન પર સૌથી વધારે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. બધા જ સ્ત્રોત વરસાદ પર આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે. જો આ મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. પણ પૃષ્ઠીય જળ પૂછે ત્યારે મુખ્ય સ્ત્રોત કયો એનો? નદી. આ યાદ રાખજો, બરોબર? જ્યારે પૃષ્ઠીય સ્ત્રોત પૂછે ત્યારે નદી. હવે જળ તંગી. પાણી એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાક ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ માટે પણ પાણી ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધ્યું છે. ઘણી જગ્યાએ પીવાલાયક પાણી નથી. લાઈનો હોય છે, હે ને, ટેન્કરો મંગાવે છે લોકો. પેય જળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને
ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ પણ હવે નીચું ગયું છે. આજે આપણા દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ. પાણી ઘણી જગ્યાએ હવે સ્તર પણ નીચે ગયા છે. જળ સંસાધનની આપણે જાળવણી કેવી રીતે કરીએ અને એનું વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળ ખૂબ મોટી સંખ્યામાં છે. ઠેર ઠેર કેનાલોમાં અને નદીઓમાં કયું પાણી ઠલવાય છે? કારખાનાનું. એટલે પાણી કેવું બની ગયું છે? પ્રદૂષિત, જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી, જે ખેતી માટે પણ ઉપયોગી નથી. એટલે તેની જાળવણી માટે આપણે ઉપાય હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી એટલે કે બધાની ભેગી મળેલી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાય જેવા કે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા પ્રયત્ન કરવા, નદીઓના પાણીને રોકી અને જળ સંચયન એટલે એને ભેગું કરવું, સાચવવું. બરાબર, એની જરૂર છે. હવે વરસાદના જળને રોકી ભેગું કરી એના ઉપાય કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોકોની ભાગીદારી આપણે વધારવી જોઈએ. બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી જળાશય અને નદીના પાણીને પ્રદૂષિત થતું બચાવી ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમ પર દેખરેખ રાખવી જોઈએ. બરાબર, તો આ હતું જળ સંસાધન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ખનિજ સંસાધન. ત્યાં સુધી આપણે ચલાવીશું હવે 9મા લેક્ચરમાં.